શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. જય સ્વામિનારાયણ. બીએપીએસ પેરેન્ટિંગ ચેનલમાં આપ સૌ વાલીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે બીએપીએસ પેરેન્ટિંગમાં ગત સમયમાં 2 વેબિનાર માંડ્યા, જેમાં પારસભાઈ દ્વારા આપણને બાળક અને વાલીના સંબંધને આપણે કેવી રીતે સુવ્યવસ્થિત કંડારી શકીએ એ માટે સચોટ માર્ગદર્શન આપણને પૂરું પાડવામાં આવ્યું. તો હવે આજે આપણે એક એવા વેબિનારમાં જોડાવાના છીએ કે જેમાં બાળકના સર્વાંગી વિકાસ માટે જરૂરી મૂલ્ય એવા સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કાર, સ્વવિકાસ અને સ્વાસ્થ્ય, એના માટે જે બીએપીએસ સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કાર્ય કરે છે, એવા મૂલ્યોમાંનું એક મૂલ્ય જે સ્વાસ્થ્ય, એના માટે આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ. સ્વાસ્થ્યમાં આપણે મુખ્યત્વે જોઈએ તો એક આપણે આખી કહેવાય ને કે આપણી દુનિયાને આપણી નજીક લાવે છે એવું એક અંગ છે આપણી આંખ. તો આપણી આંખ એ એવું પરિબળ છે કે આપણા સાથે તો બરાબર, આપણા બાળકો સાથે, એના ભવિષ્ય સાથે જોડાયેલું એક પરિબળ છે કે બાળકો ભણવામાં, રમવામાં, એને આગળ એની કારકિર્દી ઘડવામાં પણ આંખ આપણને કઈ રીતે ઉપયોગી નીવડે છે, તથા અત્યારના જે સ્ક્રીનિંગ ટાઈમ છે અને એને લગતા જે વાલીઓના પ્રશ્નો છે, આપણા પ્રશ્નો છે, એને આપણે એવા સંજોગોમાં કઈ રીતે એનો ઉપાય કરી શકીએ, એને એનાથી દૂર રાખી શકીએ, તો એવા બધા પ્રશ્નોનું નિરાકરણ માટે આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે ડોક્ટર નિશાબેન ગણાત્રા. જય સ્વામિનારાયણ નિશાબેન. હવે નિશાબેનનો આપણે ટૂંકમાં પરિચય જોઈએ તો નિશાબેન પોતે આયુર્વેદિક ડોક્ટર છે, એમએસ BHMS ની ડિગ્રી ધરાવે છે અને બીએપીએસ સંસ્થાના સન્નિષ્ઠ કાર્યકર છે. એવા નિશાબેનને આપણે એક જે વાલીઓનો અત્યારે આપણે જે પ્રશ્નો આવેલા છે એનું સોલ્યુશન કરવામાં એક મુખ્ય પ્રશ્ન મેં જોયો ને કે લગભગ બધા વાલીઓનો વધારે હોય છે. અને મારી વાત કરું તો મારામાં પણ એ જ પ્રશ્ન છે કે આપણે ઘણીવાર નહીં બાળકોને જોતા હોય છે, અલ્યા તને ચશ્માના નંબર આવી ગયા. એટલે નાના નાના બાળકોમાં જે છે ને ચશ્માના નંબરનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. તો એનું કારણ શું હોય કે નાની ઉંમરથી જ આટલા બધા ચશ્માના નંબરનો વધારો થઈ શકે? નાની બાળકોમાં આવતા ચશ્માના નંબરનું આપણે કારણ જાણીએ એ પહેલા હું તમને આંખની રચના વિશે કહેવા માંગુ છું. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો કે આંખની રચના છે એક બોલ જેવી છે, પણ એ એક કેમેરા જેવું કામ કરે છે. એમાં પારદર્શક સપાટી તમે જુઓ છો તો સૌથી પહેલા દૂરની કે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો એના પર પડે છે. એના પછી તમે વ્હાઇટ કલરનો મણી જોઈ શકો છો, જે આંખનો મણી છે ત્યાંથી એ કિરણો પાછળ આંખના પડદા સુધી જઈને ત્યાં એના સેન્ટરમાં કેન્દ્રિત થતા હોય છે. જો આ રીતે એ કેન્દ્રિત થાય તો એ વ્યક્તિની નોર્મલ આંખ છે, એટલે કે બધું જ ક્લિયર, નજીકનું કે દૂરનું જોઈ શકે છે. પરંતુ જ્યારે આ ફોકસ એ કાં તો આગળ પડદાની આગળ થાય છે અથવા તો પડદાની પાછળ થાય છે ત્યારે નંબર આવે છે. એમાં પણ જોઈએ તો નવજાત શિશુની વાત કરીએ તો જ્યારે બાળક જન્મે છે ને ત્યારે એની આંખ ખૂબ નાની હોય છે અને એનો વિકાસ 6 મહિના સુધીમાં થાય છે. તો એને 2 થી 3 નંબર હોય છે, પ્લસ નંબર કહીએ એ. તો એમાં એને નજીકનું ઓછું નથી દેખાતું હોતું અને દૂરનું ક્લિયર જોઈ શકતું હોય છે. તો એટલે જ કદાચ આપણા પૂર્વજો છે એ બાળકોને, જે જન્મજાત શિશુ છે એને અરીસો ના બતાવતા, અથવા તો છતમાં અથવા એના ગોળિયામાં, હા હા, એના ઉપર કઈક લટકાતો એટલે બરાબર. વિકાસ સારો થાય. અને આ નંબર 2 થી 3 નંબર જે એના હોય છે એ 5 વર્ષની ઉંમર સુધીમાં નોર્મલ થઈ જાય, કેમ કે આંખની સાઈઝ નોર્મલ થઈ જાય છે. તો આ સમયમાં એને નજીકનું જેટલું ના બતાવીએ એટલું વધારે સારું છે, એનો આંખનો વિકાસ વધારે થાય. પછી બીજું છે કે માયોપિયા. માયોપિયા એટલે કે માઇનસ નંબર. તો આજકાલ જે બધાનો પ્રશ્ન છે કે મારા બાળકને આંખના નંબર સ્કૂલમાં આવે છે અને પછી દર વર્ષે વધતા જાય છે, તો જેને પ્રોગ્રેસિવ માયોપિયા કહેવાય, કે જે એવા જ છે કે બાળકના વિકાસ સાથે એની આંખનો બહુ વધારે વિકાસ થઈ જાય છે, એટલે એ પ્રતિબિંબ પડદા ઉપર નથી પડતું, એની આગળ પડે છે
અને ત્યારે બાળક નજીકનું જોવા માટે એટલું ટેવાઈ ગયેલું હોય છે. જ્યારે એણે 5 વર્ષ સુધીમાં બહુ જ નજીકનું જોયું છે તો એને સ્કૂલ ગોઈંગ એજમાં આ નંબર આવે છે. એટલે નજીકનું જોવા માટે એની આંખ પછી ટેવાઈ જાય છે, તો એ આંખને દૂરનું જોવામાં નથી તકલીફ જોવા. પડે છે. એટલે એને દૂર માટે આ ચશ્મા પહેરવા પડે છે, તો એ માયોપિયા છે. બીજું કારણ આપણે જોઈએ તો એ છે જીનેટિક્સ. એક રિસર્ચ પણ થયેલું છે કે જો પેરેન્ટ્સમાંથી કોઈ પણ એકને ચશ્માના નંબર હશે તો 15% એવો ચાન્સ છે કે બાળકને નંબર આવી શકે, અને જો બંને પેરેન્ટ્સને ચશ્માના નંબર છે તો 43% ચાન્સીસ બાળકને નંબર આવવાના વધી જાય છે. તો આ 2 કારણો આપણે જોયા કે ઘણું નજીક જોવાથી બાળકની આંખની રચનામાં ફેરફાર થાય છે, અને બીજું છે જીનેટિક્સ. તમે જે આગળ વાત કરી કે અંધારામાં કે એ રીતે કે નજીકથી જોવાનું ને એવી રીતે, અત્યારના આપણે એવું જોઈએ કે નાના બાળકોને ચશ્માના નંબર તો આવી ગયા છે, બરાબર? તો હવે એ ચશ્માના નંબર ને વધારે આવતા વધારે અટકાવી શકાય એના માટે શું કરવું જોઈએ? એટલે જેને વધારે ચશ્માના નંબર ઘણા વાલીઓનો પ્રશ્ન એવો હતો કે અમારા બાળકના નંબર વધતા જાય છે, હવે એ વધતા અટકાવવા માટે શું કરી શકાય એમ. તો જે નંબર વધતા જાય છે ને એને પ્રોગ્રેસિવ માયોપિયા કહેવાય, અને જે એ મોટે ભાગે સ્કૂલ ગોઈંગ એજમાં આવતા હોય, એટલે કે 6-8 વર્ષની ઉંમરથી આવતા હોય ને પછી 18 વર્ષ સુધી એ નંબર તમે વાત કરી ને કે સ્કૂલ ગોઈંગ એજમાં, પણ એઝ અ હું મધર વાત કરું તો ખબર કેવી રીતે પડે કે બાળકને ચશ્માના નંબર આવી ગયા છે? હા, એ વાત તમારી સાચી છે. કારણ કે બાળક તો આપણને કહેવાનું જ નથી કે ભાઈ મને, એને તો એવું છે કે ભાઈ આ જે છે આજ આવું જ હોય એમ જોવાનું. તમારી વાત સાચી છે, કેમ કે અમારી ઓપીડીમાં આવતા હોય છે તો બાળક પહેલી વખત આવે તો સીધા 2 નંબર 3 નંબર એવા હોય છે, અને ત્યાં સુધી માતા પિતાને કદાચ ખ્યાલ પણ નથી આવતો કે, અને ઘણા બોલી શકતા હોય, જે બાળક સમજુ છે, બોલી શકે છે, મોટી ઉંમરના છે, એને તો કદાચ બોર્ડ ઉપર કઈ નહીં વંચાય, કઈ નહીં દેખાય તો એ તરત કહેશે, અથવા એને કઈ લક્ષણ જોવા મળશે તો. પણ જે બાળક સમજતું જ નથી, અથવા તો બાળકને ખ્યાલ જ નથી કે ક્લિયર કેવું દેખાય, તો એ બાળકનું આપણે કઈ રીતે ખબર પડશે? તો જ્યારે બાળકને દૂરનું કે નજીકનું જોવામાં તકલીફ પડતી હોય, ખાસ કરીને નાની ઉંમરમાં દૂરનું જોવામાં તકલીફ વધારે પડતી હોય, તો એ નજીક જઈને જોશે. એકદમ કોઈ વસ્તુ નહીં જો દેખાય એને તો એકદમ નજીક, ટીવી જોશે, સ્ક્રીન જોશે તો એકદમ નજીક રાખીને જોશે. પછી એને બાળકના મસલ્સ એકદમ એક્ટિવ હોય છે, સ્ટ્રેન્થ વાળા હોય છે, એટલે એ ગમે તે એમ કરીને એના નંબરને કમ્પેન્સેટ કરવાની ટ્રાય કરતા હોય કે મને સારી રીતે દેખાય. તો એ જ્યારે કરે છે ને ત્યારે એની આંખમાં એક થકાવટનો અનુભવ થાય, તો બાળક આંખો ચોળતું, એની આંખો સુકાતી હોય, ખંજવાળ આવતી હોય, પછી એના મસલ્સ છે એ બહુ જ થાકી ગયા હોય, એના લીધે એને માથાનો દુખાવો વારંવાર થતો હોય. તો આવી કોઈ પણ તકલીફ એને થતી હોય અને તમે જોવો છો કે પાણી નીકળે છે એટલું બધું, કે થાકી જાય છે, કે સૂઈ જાય છે, એટલે વાલીઓ જ્યારે પણ બાળક આપણું કમ્પ્લેન કરતું કે મમ્મી મને માથું દુખે છે કે આંખો, તો વાલીએ સતત ધ્યાન રાખવું પડે કે ભાઈ એને કોઈ આંખની તકલીફ નથી ને. હવે મારી જ વાત કરું તો મારા બાળકને જ્યારે પણ ચશ્મા આવે ને તો ડાયરેક્ટ 2.5 થી 3 નંબર આવી ગયા. એટલે મને એવું થયું કે એકદમ જ આટલા બધા નંબર વધી ગયા. એટલે આપણે જોઈએ ને કે બાળકોમાં ચશ્માના નંબર એકદમ વધવાનું કારણ આ પણ હોઈ શકે કે વાલીઓ ધ્યાન ઇગ્નોર કરતા હોય છે કે ભાઈ એના જે પ્રશ્નો છે એને, બરાબર? એટલે વાલીઓએ ધ્યાન આપવું જોઈએ. અને એક વખત મારી ઓપીડીમાં જ એક બાળકી એવી હતી કે એને નંબર હતા છતાં પણ એના મમ્મી પપ્પા એને 2 વર્ષ પછી આંખની ઓપીડીમાં લાવ્યા હતા, તો એના જેટલા હતા એનાથી એના નંબર ડબલ થઈ ગયા હતા. તો હવે બાળકને કેટલું સહન કરવું, રોજનું કરવું પડતું, એને કદાચ બોલી પણ ના શકતા હોય. તો રેગ્યુલર ચેકઅપ, એક જીનેટિક જે રોલ છે, કદાચ અત્યારે નંબર નથી આવ્યા તો તમે એને રેગ્યુલર 6 મહિને આંખના ડોક્ટર પાસે ચેકઅપ કરાવો તો એના નંબર જાણી શકાય. અને જેને નંબર છે એને તો દર 6 મહિને ચેકઅપ કરાવવું જ જોઈએ. હવે આપણે જોઈએ કે અત્યારના જમાનામાં ઓલમોસ્ટ ચશ્મા હોય જ છે, અને પહેલાના જમાનામાં એને કમ્પેર કરીએ તો પહેલાના જમાના અત્યારના જમાનામાં ચશ્મા નંબર આવવાનો એનો વધારો ખૂબ વધી ગયો છે, તો એનું એક કારણ શું હોઈ શકે? એટલે આપણે જોઈએ છે કે પેલા આપણા ક્લાસમાં એકાદો નંબર વાળો હોય તો એ ઓડ વ્યક્તિ હતો એમ, અને આપણે ચશ્મીશ કહીને ખીજવતા પણ ખરા. અને અત્યારે એવું છે કે ઘણા બધાના હોય છે, જેને ચશ્મા નથી હોતા એ વ્યક્તિ અલગ પડે છે, એવું થઈ ગયું છે.
તો એનું કારણ એવું હોઈ શકે કે આપણી કે મારી કે તમારી જનરેશનની વાત કરીએ અથવા એની પહેલા વાત કરીએ તો રીડિંગ કે જે નજીકનું વર્ક બાળકો માટે હોય છે એ બધું બુક્સમાંથી હતું અને બુક્સ પણ લોકો પૂરતા પ્રકાશમાં વાંચતા અને એક સેફ ડિસ્ટન્સ પણ મેન્ટેન કરતા. આપણને પણ આપણા બહુ નજીક બુક રાખવા ના દેતા કે એ જે અવેરનેસ હતી હા એ બરાબર બાળકોમાં છે. એ એક તફાવત હતો. અત્યારે આપણે ડિજિટલ યુગ એમ કહી શકાય. એનો બરાબર. ઉપયોગ કોવિડ પછી આપણે વધ્યો છે કે સ્ક્રીન ઉપર બધું બુક્સ પણ પીડીએફ બધા અવેલેબલ હોય છે, મટીરિયલ્સ પણ હમ હમ ઓનલાઈન ને એવી રીતે આવે છે, ઇઝી બન્યું છે. પણ અત્યારે હવે આપણે બાળકોને એ કદાચ એવું લાગે છે કે અવેરનેસ નથી કે બંને વચ્ચે કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ સ્ક્રીન ને એ વચ્ચે. તો એ મેઇન કારણ હોઈ શકે. પછી એ છે કે ડિજિટલ અત્યારે જે સ્ક્રીન છે હમ તો એ અત્યારે ડીમ લાઇટમાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હોય અને એના ગેરફાયદાઓ એ વિશે લોકો એટલા માહિતગાર નથી હોતા, એ પણ એક કારણ હોઈ શકે. ઘણા આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ એવા રિસર્ચ પણ થયેલા છે કે ખાલી 1 કલાકનો તમે ડેઈલી સ્ક્રીન યુઝ કરતા હોય તો તમને ચશ્માના નંબર આવવાનું રિસ્ક વધી જાય છે. બરાબર. અને એવું જ બીજું એક રિસર્ચ એવું થયેલું છે કે તમે 3.5 કલાકથી વધુ જો દિવસમાં સ્ક્રીન, મોબાઈલ, કોઈ પણ ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ કરતા હોય તો તમને ડ્રાય આઈ, એટલે ચિલ્ડ્રન હોય કે યંગ એજ હોય બધાને ડ્રાય આઈ, કે જેમાં મેં હમણાં જ વાત કરી ને કે આંખો થાકી જતી હોય, ખંજવાળ આવતી હોય, બળતરા થાય, આંખમાંથી પાણી નીકળે, જેવા ડ્રાય આઈના બધા લક્ષણો છે. તો એ ડ્રાય આઈ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે ડ્રાય આઈમાં મેઇનલી એવું થાય કે આંસુનું એક સ્તર આપણા આંખ ઉપર આખું પ્રસરાય હમ છે હમ અને એ સ્તર છે એની ક્વોલિટી ઘટી જાય છે. એટલે ડ્રાય આઈના આવા એટલે આપડે ઘણી વાર બાળકો નહીં કે મોબાઈલ જોતા હોય છે ત્યારે આપણે કહેવું પડે છે કે બકા તું આંખ એકદમ એકધારી ખુલ્લી ના રાખીશ એમ. હા તો એ એટલે વખતે આવો પ્રશ્ન નડતો હોય છે કે એને આંખ એકધારી ખુલ્લી રહેવાથી આમ આંખો ખેંચતો હોય ને એવું એવું જનરલી એટલે જોવા મળતી હોય. લીધે કે જયારે બ્લિંક કરીએ ને એક હમ બ્લિંક કરીએ ને ત્યારે એક આખું આંસુનું લેયર બને છે અને તૂટે છે. હવે હમ કેવું હમ થાય છે સ્ક્રીનનો ઉપયોગ વધ્યો છે તો એ બ્લિંકિંગ રેટ જે મિનિટમાં 14 થી 17 વખત છે એ સીધો હાફ થઈ જાય છે. એટલે જે આંસુનું સ્તર હમ છે એની ક્વોલિટીમાં પણ ઘટાડો થયો છે. અને અત્યારે ડ્રાય આઈના કેસ યંગસ્ટરમાં તો જોવા મળે જ છે પણ બાળકોમાં પણ એ વધતા જાય છે. એટલે જ WHO એ 2 વર્ષના બાળક સુધી તો નો સ્ક્રીન ટાઈમ એને ગાઈડલાઈન બહાર પાડી છે અને એમાં એવું કીધેલું છે કે 2 વર્ષ સુધી તો તમારે સ્ક્રીન બતાવવાની જ નથી અને એના પછી પણ બતાવવાની કદાચ જરૂર પડે તો એનો લિમિટ ટાઈમ. પણ તમે જે વાત કરી કે સ્ક્રીન બતાવવાનું, પણ અત્યારનું આખો જે સંજોગો છે ને કે મોટા ભાગનું વર્ક સ્ક્રીન ઉપર જ ચાલે છે. જેમ કે આપણે કોરોના ટાઈમમાં જોયું કે બધું જ ઓનલાઈન કામ ચાલતું હતું. બાળકોનું ભણવાનું લઈને પછી વર્ક ફ્રોમ હોમ બધા કરતા, એ વખતે પણ સતત સ્ક્રીન ઉપર બેસી રહેવું પડતું. તો આવા સંજોગોમાં આપણે હવે બાળકને કેવી રીતે મોબાઈલ અને લેપટોપને કોઈ પણ સ્ક્રીનથી આપણે એને દૂર રાખી શકીએ? એનો ઉપાય આપણા ગુરુ મહાન સ્વામી મહારાજે જ આપે છે. એમણે શું કીધું છે કે જરૂર પૂરતો એટલે એને અભ્યાસને જરૂરી છે એટલો જ એને મોબાઈલ વાપરવા આપો, એના એન્ટરટેઇન માટે નહીં. પછી છે જાળવીને એટલે કે શું એને અવેરનેસ શું લાવવાની જરૂર છે કે મોબાઈલની સ્ક્રીન એને કેટલા ડિસ્ટન્સમાં જોવી જોઈએ, કેટલા વાર જોવી જોઈએ, શું બ્રેક લેવા જોઈએ, એ એની જાળવણી છે. અને જાહેરમાં ઘણી વખત એવું પણ જોવા મળે છે કે વાલી પોતે બહાર ગયા હોય ને બાળક સચવાય રહે એના માટે એને મોબાઈલ આપીને હા. જતા રહે. તો એ બાળકને ખ્યાલ નથી આવવાનો એને શું જોવું શું ન હમ. જોવું એક ધારું જોયા કરે છે. તો એટલે એનો જાહેરમાં તમારી હાજરીમાં જ એનો ઉપયોગ કરવા દે. હવે અહીંયા એવું કીધું કે જાળવણી રાખવી, તો કેવી જાળવણી આપણે જ્યારે તમારો સ્ક્રીન ટાઈમ વધારે છે જ અને આપવું જ પડે એવું છે તો પણ ઘણી વાર કેવું થાય છે કે એઝ અ વુમન તરીકે આપણે ઘરના કામમાં એટલા બધા ઉલਝાયેલા હોય છે ને, તો બાળક આવીને મમ્મી 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 હેરાન કરતું હોય ને તો આપણે શું કરીએ, લે બેટા લઈને બેસી જાય. એટલે બાળક શું કરશે કે મોબાઈલ ખોલીને બેસી જશે ને આપણે આપણું કામ કરે. એવા સંજોગોમાં સતત એ મોબાઈલ જોઈ જ રાખતું હોય છે. જોઈ જ રાખતો હોય. અને અત્યારે એવું થઈ ગયું છે કે બાળક જમતું ના હોય તો મોબાઈલ આપવામાં આવે. હા. તો એનો ઉપાય જ નથી. આપણે જયારે નાના હતા તો આપણને પાછળ પડીને રમાડીને કે એવી રીતે રમાડતા રમાડતા જમાડતા ને એવું. પણ મોબાઈલ એક ઓલો નથી એમ, એને વાપરવા આપશો એટલે એ ઉપયોગ કરવાનો જ છે આગળ. આપણે જોઈએ કે સ્ક્રીન ટાઈમ જયારે વધારે હોય તો આપણે આંખની જાળવણી કેવી રીતે કરવી જોઈએ. સૌથી પહેલો છે એલ્બો રૂલ.
હવે સૌથી પહેલા તો હું એવું કહીશ કે જો બને ને તો ડેસ્કટોપનો ઉપયોગ કરો, કે ટેબલ ઉપર હોય તો એક હાથનું ડિસ્ટન્સ સ્ક્રીન અને આંખ વચ્ચે હોવું જોઈએ. પણ જો ડેસ્કટોપ અવેલેબલ નથી અને મોબાઈલ અને લેપટોપ જ યુઝ કરવું પડે એવું છે, તો લેપટોપ સ્ટેન્ડ અથવા તો મોબાઈલ સ્ટેન્ડ અને આંખ વચ્ચે એક હાથનું અંતર રહેવું જોઈએ. પછી બીજો એક ઉપાય છે કે સ્ક્રીન લેવલ. ઘણી વખત કેવું હોય, સ્ક્રીન છે ને ઊંચી હોય તો પણ એને આંખ પહોળી કરવી પડે, અને મેં હમણાં જે કીધા કે ડ્રાય આઈના સિમ્ટમ્સ, તો એ વધી જાય, આંખો થાકી જાય વધારે. તો આપણે આઈ લેવલ થી થોડી નીચે સ્ક્રીન રાખવી, એવી રીતે એનું આપણે સેટઅપ હા એ કરવું. બરાબર. ઘણીવાર બાળકોને આપણે જોઈએ છે ને કે ટીવી જોતા હોય તો એનું આમ સતત હા, એમાં એનો આંખનો તમે કીધું ને સ્ટ્રેસ વધારે પડે છે, એ વધારે રીતે, અને ગરદનનો પણ એ દુખાવો રહેતો હોય છે. બાળકની હાઈટ હાઈટ કરતા ટેબલ ઊંચું, ટીવી પણ આમ ઉપર હોય છે. હા, તો બરાબર. તમારે એને આઈ લેવલ થી નીચે એની સ્ક્રીનને રાખવી, બરાબર. એ એનો ઉપાય છે. બીજું છે 20-20-20 રૂલ. આ રૂલ વિશે ઘણા જાણતા પણ હોય. તો આ રૂલ એવો છે કે જ્યારે સ્ક્રીન ટાઈમ તમારો કલાકો છે, તો તમારે દર 20 મિનિટે 20 ફીટ અવે જોવાનું છે. એટલે આ સ્ક્રીનમાં જોવું નહીં, ક્યાંક દૂર જ જોવાનું છે, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં, બરાબર. 20 ફૂટ સુધી, અને 20 સેકન્ડ માટે ત્યાં જોઈ રાખવાનું છે. 20-20 બરાબર. આવી રીતનો એક સ્ક્રીન બ્રેક એ લઈ શકાય. એના પછી આપણે વધારે આંખો થાકી ના જાય એના માટે અમુક આ એક્સરસાઇઝ છે, જેમ કે ફોકસિંગ. તો ફોકસિંગ આ અત્યારે હું અંગૂઠાથી બતાવું છું કે અંગૂઠાના ટીપને ફોકસ કરવાનું આ કહેવાનું રીતે છે. બરાબર. અથવા તો તમે આના બદલે પેન અથવા કોઈ રમકડું કોઈ અથવા મૂર્તિ, મૂર્તિ. મહારાજની મૂર્તિ કે એવું છે, એને ફોકસ કરી શકો, અને એને કહેવાનું એની આંખમાં જોવાનું છે, અને એને નજીક લાવવાની છે, અને એને દૂર લઈ જવાની છે. આ ફોકસ એક સમયે તમે 10 વખત આવું કરાવી શકો. બહુ આંખ દુખવા માંડે કે એવું લાગે તો બંધ કરાવી દેવાની છે, તો વધારે કરવાની જરૂર નથી. એટલે 5-10 જે રીતે રમતા રમતા પણ કરાવી શકાય. બીજી એક્સરસાઇઝ છે બ્લિંકિંગ. હવે મેં કીધું ને કે બ્લિંકિંગ ઘટી જાય છે, તો એ બ્લિંકિંગને નોર્મલ કરવું પડશે, તો એના માટે બ્લિંકિંગ. તો એ એક્સરસાઇઝ બાળકોને આમ કાઉન્ટિંગ કરવું બહુ ગમતું હોય, ઘડિયાળ કે એ બધું એકડા શીખા હોય તો એ સતત બોલ્યા રાખે. તો એમાં એવું એક પણ કરી શકાય કે માની લો કે એને એ આપણું માનવાનું નથી કે બેટા મોબાઈલ મૂકી દે, તો માની લો કે એવા સંજોગોમાં ઘણીવાર એને આંખના પલકારા કરવાની જરૂર છે, તો આપણે એને એવું કહી શકીએ કે ચલ આપણે ગેમ રમીએ, કે તું કાઉન્ટ કરે ને તો હું 20 ટાઈમ બ્લિંક કરું, અથવા ટાઈમ તું જે પ્રમાણે કરે, પછી મારો વારો કે તારે એ પ્રમાણે કરવાનું. એટલે એ આપણું એ રીતે પ્રકારની રમત થશે, અને બ્લિંકિંગ આપણે જે તમે કહો છો ને એક પ્રકારની એક્સરસાઇઝ, તો એ એમાં કન્વર્ટ થઈ કરવું, અને આંખનો આપણે એ રીતે રક્ષણ કરી. ત્રીજી એક એક્સરસાઇઝ છે આઈ રોલિંગ. હવે આઈ રોલિંગ એક્સરસાઇઝ એટલે કે આંખને ગોળ ગોળ ફેરવવાની છે. તો એના માટે સૌથી પહેલા એટલે આમ કરી શકાય કે સ્વામી નારાયણ, અપ ડાઉન. આપણે જનરલી એવું હોય છે કે અપ ડાઉન, રાઈટ લેફ્ટ, એવી રીતે કરતા હોઈએ છે. પણ આમાં એવું કરી શકાય કે અક્ષર પુરુષોત્તમ એવું, અથવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અથવા તો સક્ષમ દીક્ષાના શ્લોક બોલતા હોય તો એનો એક હા, તમે જે વાત કરી ને સક્ષમ દીક્ષા, મેં પણ એવી રીતે ગેમ રમાડેલી કે આંખનું અથવા ગરદનનું. તો પહેલા આંખથી શરૂઆત કરેલી કે અપ ડાઉન રાઈટ લેફ્ટ, એટલે જે આઉટ થાય અને પછી સત્સંગ દીક્ષાનો શ્લોક બોલાવડાવવાનો. એટલે આવી રીતે આઈઝની એક્સરસાઇઝ પણ ખરેખર સરસ. ઘણું બધું એને રમત લાગે એવી રીતે આપણે એને કસરત કરાવી શકીએ. તો જે સ્ક્રીનના લીધે, સ્ક્રીન જોવાથી એને જે તકલીફ પડે છે, એને આપણે ઘણી બધી દૂર કરી શકીએ. બરાબર છે. તો આગળ આપણે જોઈએ કે ઘણીવાર આ એક્સરસાઇઝ છે, બરાબર, એમાં બીજી કોઈ એવી એક્સરસાઇઝ જે છે કે આપણે એને રિલેટ કરીને આપણે એમાં આંખનું નુકસાન થતું અટકાવી શકીએ, આ સિવાયની બીજી કોઈ એક્સરસાઇઝ કરી? મને એક આપણને બધાને સ્કૂલમાં જે કરાવતા ત્રાટક. ત્રાટક ક્રિયા, જે એક યોગિક ક્રિયા છે. ત્રાટક એટલે એક ધારું જોવું. આંતર અને બાહ્ય બે રીતે ત્રાટક થાય. બાહ્ય એટલે બારે દીવો મૂકવાનો છે અને એને જોયા કરવાનું છે. આંતર એટલે મનમાં એ દીવાને યાદ કરવાનું છે અને ત્રાટક કરવાનું છે. હવે મનમાં અંતર વાળું કરશું ને તો શું કરશે? બાળકના કોન્સન્ટ્રેશનમાં વધારો થશે, બુદ્ધિ ક્ષમતામાં વધારો થશે. પણ આંખ માટે સારું છે બાહ્ય ત્રાટક, અને એમાં પણ ખાસ કરીને એના આઈ લેવલે દીવો રાખવાનો છે. સવારે અથવા સાંજના સમયે કરો
તો સારું રહે. અને એને જોવાનું છે. હવે આપણને એવી એડવાઇસ સ્ટાર્ટઅપમાં એવી એડવાઇસ મેં મારા સ્કૂલ એજમાં સાંભળેલી છે કે એક ધારું જોયા કરવાનું, આંખમાંથી પાણી પાણી નીકળે ને નીકળે ત્યાં સુધી જોયા કરવાનું. ઘણી વખત અત્યારના બાળકોને ડ્રાય આઈ હોય, પાણી જ ના નીકળે, પાણી જ ના નીકળે. થાકી જાય બાળકની આંખને સૂઈ જાય એમ. તો એવું નથી કરવાનું. જ્યાં સુધી જોવાય ત્યાં સુધી જોવાનું છે. તમને બ્લિંક કરવાનું મન થાય એટલે પલક ઝબકાવવાનું તો તમે એમાં ઝબકાવી શકો છો. પણ જેટલો ટાઈમ વધારે કરો, 5 મિનિટ કરો તો એ વધારે સારું છે ને. દિવસમાં એક વખત કરવી જોઈએ. તો આનાથી પણ જે સ્ક્રીનના લીધે બધી તકલીફો થતી હોય છે એમાં બહુ સારું રિઝલ્ટ. આમ જોઈએ તો ત્રાટક ક્રિયા આપણે મુખ્યત્વે સાંજના સમય કરીએ તો વધારે સારું, કે આરતીના સમયે કે દીવો ને એવું કરતા હોઈએ છે, એ સમયે આપણે બાળકને અંધારામાં બેસાડીને આ ક્રિયા કરાવી શકીએ, જેથી તમે કીધું ને નેચરલ, હા, નેચરલ અંધારું હોય અને દીવો, અને એક પ્રકારનું મેડિટેશન જેવું પણ આ ક્રિયામાં થઈ શકે. તો તમે જે આ બધું આપણે જણાવ્યું કે કસરત ને દીવાનું, જે હવે આ બધી જે કસરતો છે એનાથી ચશ્માના નંબર આવતા અટકી જાય, કે એનાથી આંખને નુકસાન થતું અટકી જાય, ને એમાં કંઈક ફાયદો થાય? એટલે છે ને, આંખની આજુબાજુ 7-8 પ્રકારના મસલ્સ છે જે આંખને ડાબી, જમણી, ઉપર, નીચે ચારે તરફ ફેરવે છે. હવે આ બધી એક્સરસાઇઝ કેવી છે કે જે મેં તમને ડિજિટલ આઈ સ્ટ્રેન અથવા ડ્રાય આઈ એ બધું જે કીધું કે જેનાથી સ્ક્રીન ટાઈમના યુઝના લીધે બાળકને જે તકલીફો પડે છે એમાં, અથવા તો એમ્બ્લાયોપિયા જે કન્ડિશન છે, એમ્બ્લાયોપિયા એટલે કે લેઝી આઈ, એક આંખ છે ઓછું વર્ક કરે છે, તો એ આંખને બીજી આંખની સાપેક્ષે વર્ક કરાવવા માટે આ બધી એક્સરસાઇઝ કામ આવે. પણ આ એક્સરસાઇઝથી નંબર ઘટી જશે એવા કોઈ અત્યાર સુધીના રિસર્ચ નથી થયેલા, એવું કોઈ સાબિત નથી થયેલું. એટલે તમે એમ્પ્લોય કીધું બરાબર, તો એ ખબર કેવી રીતે પડે કે ભાઈ આને આ આંખમાં આળસ, તમે કીધું ને કે આળસ કરતી કે વિઝન એનું ઓછું, તો એ ખબર આપણે ચશ્માના નંબર ચેક કરાવીએ ત્યારે ખબર પડી જાય કે આ આંખ એટલે લેઝી આઈ એ એક એવી કન્ડિશન છે કે 10 વર્ષ સુધી બધા જ બાળકો એ રિસ્ક ઉપર હોય છે, કેમ કે બાળકનું બાયલેટરલ બંને આંખોથી જે ફોકસ કરવું, એક સિંગલ ઇમેજ જોવું, એ એનું ધીમે ધીમે ડેવલપ થતું હોય છે. તો બધા જ બાળકો આના રિસ્ક ઉપર હોય, અને ઘણામાં જોવા મળતું હોય કે એક આંખમાં બિલકુલ નંબર ના હોય અને એક આંખમાં નંબર હોય. એટલે જનરલી એવું હોય કે આપણો જેવી રીતે ડોમિનન્ટ હાથ હોય છે એવી રીતે ડોમિનન્ટ આંખ પણ હોય છે. તો એ ડોમિનન્ટ આંખ એટલી વર્ક કરતી હોય ને તો બીજી આંખ આળસુ થઈ જાય, એના લીધે એમાં નંબર એટલે આપણે એમાં ફિક્સ ના કહી શકીએ કે ભાઈ કઈ રીતે આંખના નંબર પરથી ખબર પડી જાય કે નંબર કઈ રીતે. તો લેઝી આઈ છે એ ખ્યાલ આવી જાય, અને એક્સરસાઇઝ એમાં એનો ખૂબ સારો રોલ છે. બરાબર. અને હવે એવું આપણે કોઈ ખાવાની આપણી જે શૈલી છે અત્યારના સંજોગોમાં, તો એવું કોઈ તમે ટિપ્સ બતાવો કે આંખને નુકસાન ના થાય, અને એવો કોઈ ડાયટ ચાર્ટ છે જે આપણે એને ફોલો કરીને ભાઈ આંખના નંબર આવતા અટકાવી શકીએ, અથવા આંખને જે નુકસાન થઈ રહ્યું છે કે એવું કંઈ અટકાવી શકીએ, તો એ માટેની થોડી ટિપ્સ આપો તમે. ખાસ કરીને આહારની વાતો કરીએ તો આયુર્વેદમાં શું ખાવું ન ખાવું એ જ એનું મેઇન એમ છે કે એના ઉપર પેલું ફોકસ છે. 50% ટ્રીટમેન્ટ આયુર્વેદમાં એ જ છે. તો એમાં ઘણું આપેલું છે કે શું ના ખાવું જોઈએ. તો ખાસ કરીને આંખ માટે ફર્મેન્ટેડ પ્રોડક્ટ છે અથવા તો બહુ ખાટી વસ્તુઓ છે એ બધું એમાં ખાવાની મનાઈ કરેલી છે. અને શું ખાવું જોઈએ, તો શાકમાં આપણે જોવા જઈએ તો સરગવો છે, પરવળ છે, એ ખાવું જોઈએ આપણે. પછી ફ્રૂટ જોઈએ તો એમાં દાડમ છે, દ્રાક્ષ છે, આમળા છે, એ આપણે લેવા જોઈએ. પછી દૂધ અને દૂધની બનાવટ તો બકરીનું દૂધ એકદમ સારું આંખો માટે, અને ગાયના દૂધમાંથી બનતું ઘી અને માખણ એ પણ આંખો માટે ખૂબ સારું છે. મીઠામાં જોઈએ તો સેંધવ મીઠું છે, આંખ માટે ખૂબ સારું છે. શાકમાં, બીજી ભાજીમાં, લીલી ભાજીમાં જોઈએ તો પેલા દોડીનું શાક, સૌરાષ્ટ્ર રિજનમાં એ સાઈડ નથી મળતું, પણ ઉત્તર ગુજરાત સાઈડ એ બહુ જ થઈ આવે છે, અને એનું ચલણ પણ છે. દોડીનું શાક લોકો ખાતા હોય છે, એ પણ આંખ માટે ખૂબ સારું છે. અને પોઈની ભાજી જેને કહીએ એ પણ આંખ માટે ખૂબ સારી છે, જે આયુર્વેદમાં લખેલું છે. આ ભાજીની તમે વાત કરી તો મને થોડો એક ક્વેશ્ચન યાદ આવે છે કે ઘણી વાર ખબર છે ચશ્માના નંબર આવે ને એટલે આપણને ઘણા બધા કહેવા વાળા હોય છે કોથમીર ખાજે,
ચશ્મા નંબર ઉતરી જશે, અથવા આપણે બાળકને ચશ્મા નંબર તો કોઈ એવું કહેતા હોય છે કે આને કોથમીરનું જ્યુસ પીવડાવો, તો એ જે કોથમીર વિશે જે માન્યતા છે કે એનાથી ચશ્માના નંબર ઉતરી જાય છે, તો એ ખરેખર સાચું છે? એટલે કોથમીર છે એ આંખ માટે સારી છે, પણ એનાથી નંબર ઉતરી જાય છે ને એવી એવી કોઈ સાબિતી નથી. એટલે ખાવી જોઈએ, આંખ માટે સારી છે. નંબર આવવા નહીં દે કદાચ, એવું પણ બની શકે, પણ નંબર આવેલા છે એ મેં આગળ જેમ સમજાવ્યું કે એની રચનામાં ફેરફાર થાય છે, તો એના એવા કોઈ પુરાવા નથી કે કોથમીર ખાવાથી નંબર જતા રહેશે. તમે આગળ જેમ વાત કરી ને કે અત્યારના સંજોગોમાં મોબાઈલનું એનું પ્રમાણ વધારે છે, તો અમુક વાર કેવું થાય છે કે મારો એકનો પ્રશ્ન નથી, આ લગભગ ઘરે ઘરના દરેક પેરેન્ટ્સનો આ જ પ્રશ્ન છે કે ઘણીવાર આપણે મોબાઈલ માટે બાળકને કહીએ ને, બેટા મોબાઈલ મૂકી દે, પછી થોડું આપણું વોલ્યુમ લેવલ હાઈ થાય, બેટા મોબાઈલ મૂકી દે, પછી થર્ડ સ્ટેજ ઉપર આવે બેટા મોબાઈલ, પણ આપણા બેટા સમજે નહીં. તો હવે આવા સંજોગોમાં આપણે એવું તે શું કરી શકીએ જેથી કરીને બાળક છે ને એ મોબાઈલથી થોડો દૂર થાય એમ? હવે છે ને બાળક નિર્દોષ છે, એને કાંઈ જ ખબર નથી કે એના માટે શું સારું છે અને શું ખરાબ છે. અને ખાસ કરીને એવું પણ છે કે બાળક જેવું જોવે છે, એવું એ શીખે છે. જેમ કે એ તમારા હાથમાં છાપું જોશે તો એ બીજા દિવસે છાપું લઈને ઘણીવાર આપણે કેવું થાય ખબર છે કે આપણે મોબાઈલ જોતા હોય ને તો એ બાળક છે ને બીજો મોબાઈલ લઈને આવે અને એ જોવા માંડે. અને નહીં તો પછી કેવું થાય કે માની લો કે હવે મારી વાત કરું તો એકવાર શું થયેલું કે આપણે બુક્સ, હું મારી પ્રવૃત્તિને એવું કંઈ કરતી હોય કે લખતી હોય તો બાળક જનરલી આપણને ઓબ્ઝર્વ કરશે કે મમ્મી શું કરે છે, કે પપ્પા શું કરે છે, બુક વાંચે છે, લખે છે, તો એ શું કરશે ખબર છે, એનું કશુંક લઈ આવશે, ડાયરી, પેન કે સમથિંગ કલર. તો મારા બાળકને એવું કે ભલે માની લો કે હું કંઈ લખું છું કે કંઈ પણ કરું છું, તો એ ધીમે રહીને આપણે ખાલી ઓબ્ઝર્વ જ કરવાનું કે શું કરે છે. ધીમે રહીને એનું જશે, એનો કબાટ ખોલશે, પછી ડ્રોઈંગની બુક અને કલર લઈને બેસી જશે, એ ડ્રોઈંગ કરે જ રાખશે. જ્યાં સુધી આપણે કરીશું ને ત્યાં સુધી એ પણ કરતો આપણને દેખાશે. એટલે ઘણીવાર એવું થતું હોય છે, તમે કીધું છાપું વાંચે, તો આપણે વાંચવા બેસીશું ને તો એ પણ પોતે માની લો કે એને નથી આવડતું, તો એ ટ્રાય તો ચોક્કસ કરશે કે નજર ફેરવશે. આપણે પેપર લીધું હશે તો એ ખબર છે બાળ પૂર્તિ ને એવું બધું આવતું હોય છે, તો એમાં નજર ફેરવશે ચોક્કસ, 100% નજર ફેરવશે. એટલે જ એ જ છે કે બાળક છે ને વર્તન ઉપરથી શીખે છે, કેમ કે એને ખ્યાલ નથી. એટલે તમારું વાલીઓનું જેવું વર્તન હશે, જો આપણે મોબાઈલ લઈને બેસવાના છીએ તો બાળક આપણું જોઈને મોબાઈલ લઈને બેસવાના જ છે. આમાં આ તો પેરેન્ટિંગની એક ટિપ્સ જેવું છે. હું વધુ તો શું કહું, પણ ચક્ષુણીબેન તમારું જ એક્ઝામ્પલ છે, તમે જાણો એક શ્રેષ્ઠ ઉદાહરણ છો કે તમે તમારા બાળકને કે સત્સંગ દીક્ષા રમાડતા રમાડતા પાકી કરાવી છે, તો આપ જ એના વિશે. એ તો મેં વાત કીધી બરાબર કે સત્સંગ દીક્ષા રમાડતા રમાડતા, પણ આમ એક હું જો કહું ને તો કે પહેલા મારે શીખવું પડે કે મારા બાળકને મારે સત્સંગ દીક્ષા કરાવી છે, તો મને મારામાં શું સુધારો કરવા જેવો છે, કે મારામાં શું સુધારો કરવા જેવો છે. કે જેમ કે હું મોબાઈલ જોતી હશું તો એ સ્વાભાવિક છે, જોવાનો છે, તો હું પહેલેથી જ્યારથી મારા બાળક આવ્યા ત્યારથી હું સોશિયલ મીડિયા અને ગેમ્સ લગભગ હું અવોઇડ જ કરું છું. હવે આપણે પોતે જ નહીં વાપરતા હોઈએ તો પછી આપણા બાળકો કેવી રીતે શીખવાના? એ થોડા બહાર તો જોવાના નથી, જે જોવાના છે શીખવાના છે આપણામાંથી શીખવાના. એટલે મેં એવું ચાલુ કર્યું કે હવે આ સત્સંગ દીક્ષાનો પ્રોજેક્ટ આવ્યો છે કે આપણે બાળકને સાવ તો એને અવોઇડ તો નથી જ કરાવી શકતા સ્ક્રીન, પણ હવે સત્સંગ દીક્ષાનો પ્રોજેક્ટ આવ્યો છે તો હવે આપણે એમાં કઈ રીતે કરવું, એટલે મેં એવી રીતે ડિસાઈડ કર્યું કે આને સ્ક્રીનથી અવોઇડ કરવા માટે આંખનું આપણે જે વાત કરીએ છીએ ને કે આંખને નુકસાન, તો એ પણ આપણે બચાવી શકીએ અને સત્સંગ દીક્ષા થઈ શકે. એના માટે મેં એક ટ્રીક કાઢી કે ભાઈ ચલો આપણે રમતા રમતા મુખપાઠ કરીએ. માની લો કે દરેક ગેમ છે, ક્રિકેટ હોય કે મેં આગળ વાત કરી ક્રિકેટ હોય, ચેસ હોય, કે એને કંઈ પણ રમવું છે, કે આપણે જનરલી કૂદકા મારતા હોઈએ તો મારો વારો આવે ત્યારે મારે કૂદવાનું, એનો વારો, એટલે આ પ્રકારની છે ને એ બધી ટિપ્સ છે ને એ બાળકને સ્ક્રીન ટાઈમથી અવોઇડ કરે છે. આપણે એની જોડે જેટલો ટાઈમ પસાર કરીશું ને એટલું બાળક એ સ્ક્રીન ટાઈમથી દૂર રહેશે.
એટલે તમે વાત કરી ને કે તમે ઉદાર, તો આપણે જેમ બને ને એમ આપણામાં પોતાનામાં થોડો સુધારો કરવો જોઈએ કે આપણે મોબાઈલ અવોઇડ કરવો જોઈએ. અને એ વાત સાચી જ છે. WHO પણ એડવાઇસ આપે છે કે આઉટડોર ગેમ્સ બાળક વધારે રમે, એના માટે એને પ્રોત્સાહિત કરવા જોઈએ. અત્યારે શું થાય છે કે સ્ક્રીન, અભ્યાસ માટે તો તમે કીધું કે જરૂરી જ છે, પણ બાળકો એન્ટરટેન માટે એનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. તમે જુઓ, એવરેજ સ્ક્રીન ટાઈમ અત્યારે 4 થી 5 કલાક આવે છે, જે 3.5 કલાકથી વધારે જ છે. એટલે એના હેઝાર્ડ્સ આવનારા વર્ષોમાં બધાને અનુભવવાના જ છે. તો એને અટકાવવા માટે અત્યારે એવું જ કીધું છે કે એની સાથે રમો, એને તમારો સમય આપો, એને બારે રમવા મોકલો. એના લીધે એનું ગ્રુપ સર્કલ ને બધું સારું બનશે, તો એનો વિકાસ પણ સારો થશે. કેમ કે એ ડેવલપમેન્ટના ફેઝમાં છે ને, જો તમે આવું સ્ક્રીન એનાથી બહુ જ નજીક આપી દેશો અથવા તો છૂટ આપી દેશો એમાં, તો એના વિકાસમાં કઈક ખામી રહી જવાની શક્યતાઓ છે. આ બધી ટિપ્સ આપણે આમ જોઈએ તો બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ ખૂબ જ લાભદાયક છે. અને બીજું મારે એ પૂછવાનું કે આપણે વાલીઓને અને બાળકોમાં જે આંખના જે પ્રશ્ન છે, તો અત્યારને એજમાં આપણે જોઈએ તો વાલીઓના પણ આ જ પ્રશ્ન રહ્યા કરે છે કે આંખના નંબર, આપણે પહેલાના જમાનામાં જોઈએ ને તો બહુ જ મોટી ઉંમરે ચશ્માના નંબર આવતા, કે એટલે નહિવત જેવા કે કોઈ દાદી કે દાદા આપણા છે તો 70-80 વર્ષે એમને ચશ્માના નંબર આવતા. તો અત્યારે આપણે આપણા પોતાનામાં જોઈએ તો અત્યારે કોલેજમાં કે એમાં હોઈએ ને તો ચશ્માના નંબર જલ્દી આવી જાય છે. એનું આપણે શું કહેવું છે આપનું? એટલે એ જ કીધું ને કે આગળ જેમ કીધું કે જીનેટિક્સ પ્લે કરે છે, અને એ જ રીતે સૂક્ષ્મ નિરીક્ષણ આપણું પણ વધેલું છે. બાળકોનું જે રીતે છે એમ સ્ક્રીનનો ઉપયોગ આપણો પણ એટલો વધારે છે. એટલે વાલીઓ માટે એ છે. બીજી મારે બાળકો માટે અમુક સલાહો આપવી છે. ઘણા બધા પ્રશ્નો આવેલા હતા અને મેં સ્ક્રુટિની એની કરેલી છે અને એમાં જોયું છે, તો મોટા ભાગના 50% જેવા પ્રશ્નો પર્સનલ એવા હતા કે મારા બાળકને આંખોમાં ખંજવાળ આવે છે, કે એની આંખો લાલ થઈ જાય છે, કે પછી એને બળતરા થાય છે, દુખાવો થાય છે, આંખને ચોડિયા કરે છે. આવા બધા ઘણા હતા. તો હવે મારે એના વિશે કેવું છે કે આ બધા પ્રશ્નો એવા છે કે ઘણા બધા ડિઝીઝના લક્ષણો હોઈ શકે. જેમ કે હું એક જ એક્ઝામ્પલ આપું કે આંખો લાલ થવી. તો આંખો લાલ થવી એના ઘણા બધા રીઝન છે, કે ઇન્ફેક્શનના લીધે થાય, એલર્જીના લીધે થાય, કઈક પડી વાતાવરણની પણ અસર કરતી હોય છે. પણ અસર થાય. તો ખાસ કરીને આવા રોગ વિશેના જે બધા ક્વેશ્ચન આવેલા છે, એના વિશે હું એટલું કહેવા માંગીશ કે અત્યારે હું જે ટિપ્સ આપું છું એ હું જનરલાઈઝ આપું છું, કે જે બધા જ કરી શકે. પણ આવું જો કોઈને પર્સનલી એના બાળકમાં દેખાતું હોય અને વારંવાર થતું હોય, તો એને નજીકના આંખના ડોક્ટરને ખાસ બતાવવું જોઈએ અને એ કે એ પ્રમાણેની સારવાર લેવી જોઈએ. એટલે આપણે જાણે નાની નાની જે કમ્પ્લેન કરતા હોય છે, મમ્મી આંખો દુખે છે કે મને માથું દુખે છે, ઘણીવાર મારો બાળક સ્કૂલથી આવે ને એટલે આમ પકડીને જ બેઠો હોય છે કે મમ્મી માથું બહુ દુખે છે. તો એ વખતે એવા સંજોગોમાં આપણે એના નંબર ચેક કરાવવા માટે પણ થોડું ધ્યાન આપવું જોઈએ. એમાં એને પ્રાયોરિટી પણ આપવી જોઈએ. ઘણી વખત આપણે કેવું ઘરગથ્થુ ઉપચાર કરતા હોય, એ તો તું આજે ક્યારે જમ્યો હતો, એટલે મોડો જમ્યો હશે એટલે દુખતો હશે, થોડી વાર તો થઈ જશે. આપણા પોતાના ટૂપકા લગાવતા હોઈએ છીએ. એવું પણ થાય છે કે આંખમાં કંઈક પડી ગયું હોય તો પોતાની રીતે કાઢવાની ટ્રાય કરે છે, અથવા તો શેક આપી દે કે લાવ તને સારખું થઈ જશે, અથવા તો પાણી છાંટીને. પાણી છાંટી દે. આંખમાં પાણી તો બિલકુલ છાંટવું નહીં, કેમ કે આંખમાં પાણી છાંટવાથી શું થાય કે મેં જે કીધું કે આંસુઓનું લેર રાખવું છે, આપણા આંખોની બહારના વાતાવરણના બધા કણોથી ને એનાથી રક્ષણ કરે છે. એ લેયર જ આખું તૂટી જાય છે, એની ક્વોલિટીમાં ચેન્જ થઈ જાય છે. એટલે છાલક તો ક્યારે આંખમાં મારવી જ નહીં. એની સલાહ કોઈ જ ડોક્ટર નહીં આપે. જ્યારે પણ આવું આજે પહેલી વાર જાણ્યું. નહીં તો જનરલી કેવું થતું હોય છે કે આંખમાં ને એમાં કઈ થાય ને એટલે સૌથી પહેલા આપણે બાથરૂમ પાસે જઈને આ જ કરીએ કે આંખમાં છાલક પહેલા. આજે પહેલી વાર જાણ્યું કે ભાઈ આંખમાં પાણીની છાલક ના. ખ્યાલ છે આયુર્વેદમાં તો એવું એક આના માટેનું કારણ એવું આપેલું છે કે ઉષ્ણાભિતપ્તસ્ય જલ પ્રવેશાત. એટલે એનો મિનિંગ એવો થાય કે તમે તડકામાં બહુ તપેલા છો અને પછી તમે સીધા નાવા માટે જાઓ છો, તો એવું ના કરવું જોઈએ. એટલે આનો મિનિંગ આપણે અત્યારે એવો લઈ શકીએ કે જે ટેમ્પરેચર વેરિએશન આવતું હોય,
જેમ કે એવું જોવા મળે છે કે તડકામાં બહુ જ પરસેવો ને એવું બધું થયું એટલે હમ માણસ શું કરશે, ઠંડુ પાણી લેશે, માથામાં નાખશે, આંખમાં છાંટશે, આનાથી પણ આંખના રોગો થઈ શકે છે. બહારની જે ગરમી છે એ બહારથી સીધી આંખને લાગે ને આનાથી આંખના ઘણા બધા પ્રકારના રોગ થઈ શકે છે, જેની પછી સારવાર પણ ઘણી વખત નથી થઈ શકતી. અને બીજી સલાહમાં મારે એવું આપવું છે કે આ ટીપા જે કીધા કે હમ આંખમાં પડી જાય છે તો પોતાની રીતે ટીપા. હવે પોતાની રીતે, હા. આંખના ટીપા છે ને એ જે વ્યક્તિને આપેલા હોય એક વખત ખોલેલા છે, જેટલા વપરાય એટલા 1 મહિનાની અંદર વપરાય તોય ભલે, ના વપરાય તોય ભલે, એને ડિસ્કાર્ડ ઘણી કરી વાર દેવા એવું થાય જોઈએ. છે ઘણા સંજોગોમાં કે આપણે ઘરમાં બાળક હોય કે આપણે પોતે હોઈએ, આંખમાં દુખે છે એટલે કોઈના પણ ટીપા હોય એટલે આપણે કે ચલો ટીપા નાખી દઈએ એમ, પછી આંખમાં ટીપા નાખી દેતા હોઈએ છે. એટલે તમારો કહેવા પ્રમાણે કે એકવાર જે આપણે બોટલ ખોલી છે આંખમાં ટીપા માટેની, એ બીજી વાર હવે યુઝ ના કરીએ તો વધારે સારું, 1 બરાબર? મહિનાની અંદર એને ડિસ્કાર્ડ જ કરી દેવી જોઈએ. અને એ પર્સનલ છે, જેમ બરાબર. મેકઅપ ને બધું કેવું આપણે બ્રશ ને બધું પર્સનલ છે, એકબીજાનું ના યુઝ કરવું જોઈએ, એમ આંખના ટીપા પણ એવા છે કે એકબીજાના આપણે ના યુઝ કરીએ તો વધારે સારું. બીજું છે કે બાળક અજાણ છે એને કેમિકલથી દૂર રાખો. ઘણા અમે જોયું છે કે નાની બાળકીઓ હોય મેકઅપનો ને એવો કાજલ શોખ ને હોય છે તો કાજલ ને એવું કરવા દેતા હોય છે, કરવા દેતો છોકરા. હોય છે. ક્યારેક ક્યારેક કરે વાંધો નથી, પણ એમાં પણ ઘણા કેમિકલ હોય છે. નેચરલ અથવા ઓર્ગેનિક વસ્તુ હોય છે તો એની વાત તો એ જોવો કે સાચે કા ઓર્ગેનિક છે કે નહીં, પણ નથી એની ખરાઈ કરો અને પછી બાળકને વાપરવા દો. એમને ક્યાંય સસ્તું સારું એવું મળે છે તો એવું લઈ લેવું, એવું ના કરવું. પછી પેલી તમે મેકઅપની વાત કરીએ ને, તો ઘણીવાર આમાં જોવા મળે છે કે જે પેલી કાજલ ને એવું કરતા હોય છે ને તો આંખમાંથી લાલાશ આવી જાય છે ને, એમાંથી પાણી નીકળવા માંડે છે. એટલે આપણે પોતે તો બરાબર છે, પણ બાળકોમાં, નાની નાની બાળકીઓમાં ખાસ ધ્યાન રાખવું પડે કે ભાઈ આ કાજલ કરતી વખતે એને આંખને કંઈ નુકસાન નથી થતું ને, અને જો લાલ આંખ થઈ જાય તો આપણે એને અવોઇડ જ કર ડોક્ટરી. ડોક્ટરની સલાહ ત્યારે લેવી જોઈએ અને પછી અવોઇડ કરવું જોઈએ, કેમ કે ઘણી વખત એવા કેમિકલથી એલર્જી ને એવું થઈ જતું હોય. પછી ઘરમાં બાળક સમજુ ના હોય ને તમે ફિનાઇલના ડબ્બા ને એવું નીચે ઓકે. પડ્યું હોય હમ. અને એ લઈ લે ને જો અચાનકથી કંઈક સાબુ વાળું કાંઈ પણ એની આંખમાં જતું રહ્યું, તો એસિડ કરતા તો બેઝ વાળી જે વસ્તુ હોય એનાથી આંખને ઘણું બધું નુકસાન થતું હોય છે. અને ઘણી વખત તો આંખ જતી પણ રહે છે એવા કેમિકલ આંખમાં જવાથી. તો કદાચ આવું કઈ જતું રહે છે તો પોતાની રીતે આંખો ધોવાની, ટીપા નાખવાની એવી ટ્રાય ના કરવી જોઈએ. અને એને ઇમરજન્સી સમજીને, કાંઈ આંખમાં પડી ગયું છે તો એક ઇમરજન્સી જ છે, આંખના ડોક્ટરને બતાવવું જ જોઈએ. બીજું એક મને વાત કરવી હતી કે બાળકોમાં આઈ ઇન્જરીનું પ્રમાણ વધારે જ છે અને એમાં પણ 90% કેસમાં એનો કારણ હોય તો એ છે રબરનો બોલ. ક્રિકેટ રમવા માટે જે વપરાય છે એ બોલ. અને એ બોલ જ્યારે સીધો વાગે ત્યારે જોયા છે કેસ કે ઘણામાં 90% થી લઈ 50 to 90% જેવું એનું વિઝન લોસ કરી દે વિઝન છે, અને એ વિઝન ક્યારેય પાછું નથી આવતું. એવા પણ કેસ હોય છે. તો આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે બાળક સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં સ્પોર્ટ્સ નું ક્યાંય પણ ખાસ છે કે ધ્યાન જ્યાં એને રાખ. લાગી જવાની શક્યતાઓ છે, ત્યાં સ્પોર્ટ્સના સ્પેશિયલ પ્રોટેક્ટિવ ગ્લાસ આવતા હોય છે. બરાબર. 400-500 ની એવરેજ થી સ્ટાર્ટ થતા હોય છે. તો એ પ્રોટેક્ટિવ ગોગલ્સ આપણે એને પહેરાવા જોઈએ. એ જ રીતે સૂર્યપ્રકાશ થી પણ એને એટલો બચાવ. એન્ટી ગ્લેર અત્યારે વાપરતા હોય છે કે હમ. બાળકને આમ શું કહેવાય, ફોટો પાડે તો એની આંખ સરખી દેખાય એના માટે એન્ટી ગ્લેર ને એ બધા યુઝ કરતા હોય છે. પણ એના કરતા પણ વધારે સારા સન ગ્લાસીસ જે યુવી પ્રોટેક્શન કરતા હોય, અને એમાં હમ. ખાસ કરીને લેબલ હોય UV400, એવા લેબલ વાળા જે 100% યુવી પ્રોટેક્શન આપી શકે એવા સનગ્લાસીસ બાળકને સારા આપવા જોઈએ. એવું નહીં કે કલરના ગ્લાસીસ આપે, આ બ્લેક કલરના છે તું લઈ લે, અથવા તો સારા લાગે છે સારા અને લાગે છે ફોટા તારી ઉપર ફોટા સારા આવશે. બરાબર. હા, એવી રીતે નહીં. તો બાળકને આંખને જાળવણી ખાસ કરીને કરવા માટે આવી બધી વસ્તુનું આ ધ્યાન જે રાખવું બોલ ને જોઈએ. એનો બાળકો યુઝ કરતા હોય છે તો એ સમયે આપણે એને હેલ્મેટ પહેરવાની પણ સલાહ આપી શકીએ, જેથી હા. કરીને ખાસ કરીને બાળકોને આંખમાં ના લાગી જાય, કારણ કે આંખ હમ. જવાની શક્યતા ઘણી વધારે છે. તો એટલે એની જાળવણી એટલે કરવી જોઈએ કેમ કે બીજા બધા ઓર્ગન જેમ કે હાડકું તૂટ્યું તો એની સર્જરી છે. સર્જરી થઈ શકે. આંખનો પડદો એકવાર તૂટે તો એનું રિપ્લેસમેન્ટ નથી શક્ય.
અત્યારે આખી આંખમાં ખાલી કઈ રિપ્લેસ થતું હોય તો એ ખાલી કીકી છે. અંદરનો પડદો કે કાંઈ પણ તૂટશે તો એનું હજી રિપ્લેસમેન્ટ શક્ય નથી, તો એ આંખ ગઈ જ સમજો એમ. ગાઈસ બરાબર. એટલે ઘણું બધું નુકસાન થવાની શક્યતા હોય, તો આવી આપણે જાળવણી રાખીએ. કેમ કે નાના આપણે બાળકોમાં મારે બીજું એવું વધારે પૂછું કે આજકાલ છે ને આપણે કઈ પણ પ્રોબ્લેમ હોય ને એટલે જ જસ્ટ મોબાઈલમાં સર્ચ કરીએ કે આનું શું છે, આમ શું છે, ચલો ગૂગલ આપણે અત્યારે બધા બોલે છે ને એલેક્સા વોટ તો એ રીતે આપણે ગૂગલમાં જનરલી સર્ચ કરતા હોય છે. તો સોશિયલ મીડિયામાં જે બધા અત્યારે અલગ અલગ પ્રકારની ટિપ્સ આવે છે કે આ કરવું જોઈએ, પેલું કરવું જોઈએ, એ કેટલા પ્રમાણમાં આપણે એનું અનુકરણ કરવું જોઈએ? હવે એવું છે ને કે સોશિયલ મીડિયા પર તો અમે બધા ડોક્ટર્સ પણ હોઈએ છીએ, ઓનલાઈન અચ્છા. કન્સલ્ટેશન કે એવું કરતા હા. હોઈએ છીએ. પણ અમે એવી ટિપ્સ આપીએ કે જે જનરલાઇઝ હોય. આજે પણ મેં કીધું એમ કે જનરલાઇઝ બધામાં યુઝ થઈ શકે એવી અમે આપીએ. પણ હા, ઘણી વખત ઘણા એવા પણ હોય છે કે જેને ક્યારે યોગ નથી કર્યા હોતા તો પણ યોગ કેમ કરવા જોઈએ એની ટિપ્સ આપતા હોય. આવું મેં જોયેલું પણ છે. તો આપણે ખાસ કરીને કોઈની ટિપ્સ જ્યારે માનીએ છીએ તો પેલા એની ખરાઈ કરી લેવી ખરાઈ કે કરવાની. એ કેટલું સાચું છે એમ. બધા એક સરખું કહેતા હોય, 3 જણા એક સરખી વાત કરતા હોય તો માની, પણ આંખમાં અખતરા ના ચાલે. એટલે ખાસ કરીને તો જ્યારે એના ડોક્ટર અવેલેબલ છે તો આપણે ખુદે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાના સર્ટિફિકેટ લઈને ડોક્ટર ના બનવાની બરાબર જરૂર નથી. નથી હોતી. બરાબર. એના કરતા આપણે એવું જ કરીએ કે આપણે નિષ્ણાત એના છે તો એને એને બતાવી દઈએ એકવાર શું તારે આપણે લાઈવ કરવું છે. બતાવી દઈએ. હા. બરાબર, કે ડાયરેક્ટ માની લો કે ડોક્ટરે કીધું છે કે આ રીતે કરો, પણ છતાં પણ આપણે બાળકના કેસમાં એવું રિસ્ક ના લેવું રિસ્ક જોઈએ. ના લે. અને એકવાર તો બાળકને આપણે આંખ બતાવી દેવી જોઈએ. હવે ઘણા વાલીઓના એવા પણ પ્રશ્ન આવેલા છે કે મારા બાળકની આંખ પહેલા હતી એના કરતા હવે એવું લાગે છે કે ત્રાસી આંખ થતી જાય છે, કે અથવા કે એની આંખ ત્રાસી થઈ ગઈ છે. તો એવા સંજોગોમાં આપણે એમને શું સલાહ આપી શકીએ? હા. જ્યારે છે ને બાળકના નંબર વધતા હોય, મેં તમને જ્યારે ઓલું કીધું ને એમ્બ્લાયોપિયાની જે વાત કરી ને કે હમ 10 હમ વર્ષ સુધી રિસ્ક હોય છે, એવી રીતે બાળકની આંખ બંને આંખ એક સાથે વર્ક કરતા ધીમે ધીમે શીખે છે. તો બાળક નું એવું રિસ્ક તો હોય જ છે કે એક આંખ બહારની સાઈડ ખસી જશે. બે કોર્ડિનેશન નથી કરતી. અત્યારે બે આંખ છે પણ એનું કોર્ડિનેશન બંને એક સાથે કરીને એક સિંગલ ઇમેજ બનાવે છે ને જે આપણને દેખાય છે. તો હમ બંને આંખ કોર્ડિનેશન જ્યારે નથી કરતી અને એક આંખ છે સાઈડમાં ખસી જાય છે, એટલે એને ત્રાસી આંખ કહેતા હોય છે. અને ક્યારે આવતું હોય તો સૌથી મોટું કોમ્પ્લિકેશન છે વધતા જતા નંબરનું કોમ્પ્લિકેશન છે. ત્યારે એક આંખમાં બહુ જ વધારે નંબર હોય છે ત્યારે આંખ થાકીને એક સાઈડ એટલે નોર્મલ પોઝિશનમાં નથી રહેતી અને એક સાઈડ વળી જાય છે. એના પણ ટેસ્ટ હોય છે, એની પણ એક્સરસાઇઝ હોય છે. પણ હા, જો આ ત્રાસી આંખ જન્મજાત હોય હો તો પછી એ ઓપરેશન વગર એને શક્ય સરખી નથી. કરવી શક્ય નથી. અને જન્મજાતમાં પણ એના પ્રકાર હોય છે. ઘણી વખત ત્રાસી આંખ હોય તો પણ એને વ્યવસ્થિત દેખાતું હોય છે, અને ઘણાને એવું પણ હોય કે ત્રાસી આંખ હોય તો વ્યવસ્થિત ના દેખાય, ડબલ ઇમેજ દેખાતી હોય, કેમ કે બે એક સાથે એક જગ્યાએ ફોકસ નથી કરતી, અલગ હમ અલગ કરે હમ છે. અને જે આવી રીતે કહું છું કે નંબર વધવાના કારણે અથવા તો બહુ થાકી જવાથી મસલ્સ હમ બહુ હમ હમ વીક થઈ ગયા હોય ને એના લીધે જે ત્રાસી આંખ આવે છે, તો એમાં આવા બધા લક્ષણો એને જોવા મળતા હોય ઓપરેશન તો શક્ય છે. એના ઓપરેશન કરતા પણ એની ટ્રીટમેન્ટ શક્ય છે. બરાબર. ઓલા જે જન્મજાત છે એનું તો એનું ઓપરેશન ઓપરેશન. કરાવવું પડશે, પણ જે આ રીતની આંખ છે એમાં અમુક એક્સરસાઇઝ અને ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એનું કોર્ડિનેશનની ને એની એક્સરસાઇઝ હોય છે, અને મસલ સ્ટ્રેન્થ થાય એની એક્સરસાઇઝ હોય છે. તો એનાથી એ વ્યવસ્થિત પાછી થઈ શકે છે. હવે ઘણી વાર કેવું થતું હોય છે, આપણા બાળક આપણી પાસે આવે કે મમ્મી મને કંઈક આંખમાં થયું છે, તો હવે આપણે જનરલી શું કરते કઈ નહીં બેટા વાંધો નહીં મટી જશે, અથવા એમ કહીએ કે જા બાથરૂમમાં જાય. તો હવે એવા સંજોગોમાં તાત્કાલિક સારવાર કે એને વાગી ગયું છે, તો હવે એવા સંજોગોમાં તાત્કાલિક સારવાર મેળવવા માટે આપણે ઘરગથ્થુ ઉપચાર કરી લેવો જોઈએ કે પછી ડોક્ટર પાસે જવું જોઈએ? એટલે ખાસ કરીને છે ને જો બાળક સમજદાર હોય ને તમને એમ કહી શકતું હોય કે મને જોવામાં કઈક તકલીફ થાય છે, હમ હમ મને જે વાગ્યું છે એનાથી, એટલું એ કહી શકતું હમ હોય હમ તો એટલે એમ કે છે કે મને જોવામાં બિલકુલ તકલીફ નથી. ઘણી વખત બાળકનું કેવું હોય આપણે વિશ્વાસ કરવો, ઓપીડીમાં આવીને બોલતા હોય ને તો પણ વિશ્વાસ ના આવે. એટલે સમજદાર બાળક છે અને એમ કે છે કે બહુ નથી કઈ થયું ખાલી જોવામાં, તો એને તમે 1-2 કલાક પછી એને ડોક્ટર પાસે લઈ જાઓ.
થોડીક વાર કંઈક દવા આપીને, દુખાવો બહુ થાય છે તો એ દુખાવાની દવા આપીને તો ચાલે. પણ જ્યારે બાળક તમને લાગે જ છે કે એ બરાબર આ ભાષામાં સમજતું નથી અને કાંઈ પણ વાગે છે, તો મારો તો એ જ મત છે કે ડોક્ટરને પહેલા બતાવો. ઘરગથ્થુ કાંઈ જ ઉપચાર ના કરો, કેમ કે એ ક્યાં વાગ્યું છે, મેં જો બતાવ્યું ને કે આંખની રચના કેટલી કોમ્પ્લેક્સ છે. હવે એમાં એ કેટલું ડીપમાં એ વાગેલું છે, ક્યાં ફસાયેલું છે, આપણને ખ્યાલ નથી આવતો ઘરે જોવાથી. હા, એટલે ઘણી વાર આપણે પૂછતા હોય છે ને બાળકને શું થયું, એટલે આમ આમ શૂન્ય બની જાય છે કે મને શું થયું, એમ દેખાય છે નથી દેખાતું, તો એ એકદમથી રિપ્લાય નથી આપી શકતો કે હું શું જવાબ આપું. ઘણી વાર આપણે બાળકને દવાખાને પણ લઈ જતા હોઈએ છીએ તો ડોક્ટર પૂછે શું થયું, તો એકદમ ચૂપ થઈને બેસી રહે છે. તો આપણે એના માટે શું કરી શકીએ? હા, એટલે જ બાળકો માટેના ટેસ્ટ અલગ જ હોય છે. જેમ કે જે મોટી ઉંમરના હોય, યંગસ્ટર્સ હોય કે એનાથી મોટી ઉંમરના, તો એને અમે પૂછીને વંચાવીને એના નંબર કાઢીએ. પણ બાળકો માટે એવું ના કરીએ, કેમ કે ખબર જ હોય કે એને ખબર, જો ચશ્મા નહીં ગમતા ખબર છે તો એ કાંઈક એવું કરીને વાંચી લેશે, કાં તો નજીક જઈને વાંચી આવશે, કાં તો કઈ બોલશે જ નહીં. એવું ઘણું બધું થતું હોય છે. એટલે બાળકો માટે નંબર કાઢવાની પદ્ધતિ અલગ જ છે કે એને ટીપા નાખીને તપાસ કરે, કીકી પોળી કરે અને પછી એના નંબર ને બધું ચેક કરતા હોય છે. એટલે એના માટેની આખી એક બ્રાન્ચ પણ અલગ હોય છે કે બાળકોની આંખોની જ ખાલી સંભાળ લેતો. એટલે ખાસ આપણા નાના બાળકોમાં તો નાની નાની બાબતોનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે કે ભાઈ એને કમ્પ્લેન કરી છે તો તમે લાંબા સમય માટે એને અવોઇડ ના કરી શકો. બરાબર, તો હવે તમે જે જણાવ્યું એને ટૂંકમાં આપણે વાલીઓને આપણે કંઈક મેસેજ આપવો જોઈએ આંખના સારવાર માટે, તો એ આપ વાલીઓને જરા જણાવશો. હા, તો હું એમ કહેવા માંગીશ કે બાળકોની કોઈ પણ કમ્પ્લેન પ્રત્યે ક્યારેય પણ બેદરકારી નહીં રાખવાની. ને એક વખત નંબર આવી ગયા છે તો એનું રેગ્યુલર ચેકઅપ જરૂરી છે. તમને કાંક આંખના એવા ડિઝીઝ છે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે એવું છે, તો બાળકોની આંખ ઉપર એની અસર થતી હોય છે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન એવા જીનેટિક જે ડિસઓર્ડર છે, તો એના માટે રેગ્યુલર ચેકઅપ કરાવવું જરૂરી છે. આપણે ઘણી વખત એવું હોય કે બહુ તકલીફ પડે ને તો જ જઈએ, એના વગર ના જઈએ. તો અત્યારે એ અવેર થવાની જરૂર છે કે એના આંખના ડોક્ટર અવેલેબલ છે તો આપણે એની પાસે જવું જોઈએ. નાની નાની તકલીફ થાય તો આપણે અવોઇડ ના કરતા તરત એમનો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. બરાબર, તો વાલી મિત્રો, આજે આપણને ડોક્ટર નિશાબેન ગણાત્રાએ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આંખની જાળવણી કેવી રીતે કરવી તો એના માટે સુંદર માર્ગદર્શન આપ્યું. એ માટે આપનો BAPS પેરેન્ટિંગ ચેનલ વતી ખૂબ ખૂબ આભાર. તો BAPS પેરેન્ટિંગ ચેનલમાં આપ સૌ જોડાઈ રહેલા રહેશો. આગામી સમયમાં આવા ને આવા વાલીઓને લગતા પ્રશ્નો તથા એમની મૂંઝવણો દૂર કરવા માટે અમે તમારા સાથે ઉપસ્થિત રહીશું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જે આ BAPS પેરેન્ટિંગ ની ચેનલ ચાલી રહી છે, એમાં આપ તથા આપના પરિવારજનો તથા આપના સગા સંબંધીઓ જોડાવા લેવા આપણે પ્રેરણા આપશો. આપની સ્ક્રીન ઉપર QR કોડ દેખાઈ જ રહ્યો છે, તો એ QR કોડને આપ સબસ્ક્રાઇબ કરશો, આજે પેરેન્ટિંગ ચેનલમાં જોડાઈ શકશો. આ ચેનલ પર દરરોજ આદર્શ બાળક આપણે કેવી રીતે બની શકીએ, વાલીઓ માટે જરૂરી પોસ્ટ મૂકવામાં આવશે અને જેમાં વિવિધ પેરેન્ટિંગ ટિપ્સ, એક્ટિવિટી, બાળકોને ગમતી રમત, વાર્તાઓ અને સુંદર જુદી જુદી માર્ગદર્શન વગેરે વિવિધ પોસ્ટ મૂકતા રહીએ છીએ. તો આપ ખાસ આ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને BAPS પેરેન્ટિંગ ચેનલનો લાભ લો. તો આવતા વેબિનાર સુધી સર્વને જય સ્વામિનારાયણ.